નમસ્કાર મિત્રો કિરીટ પટેલની ઢાલ જયેશ રાદડિયા। જી હા, ગોપાલ સામે પડકાર કિરીટ પટેલ નહીં પરંતુ જયેશ રાદડિયા। શું ટાઢા પાણીએ ખસ કાઢવાની વાતનો મળશે જવાબ? અને સવાલ એ છે કે ટાઢા પાણીએ ખસ પાછું કાઢશે કોણ? શું ભારતીય જનતા પાર્ટી કાઢશે? શું જયેશ રાદડિયાના ભારતીય જનતા પાર્ટીમાં રહેલા વિરોધીઓ કાઢશે કે પછી જયેશ રાદડિયા પોતે કાઢશે ગોપાલ ઇટાલિયાને હરાવીને? આ તમામ બાબતે વાત કરવી છે આજના વિડીયોમાં। વાત એ છે કે જયેશ રાદડિયા, તેના વિરોધીઓ, જયેશ રાદડિયા અને તેનો જવાબ। ભેસાણ કાર્યાલય ઉદ્ઘાટન અને ત્યારબાદ જયેશ રાદડિયાનું એક ભાષણ ખૂબ વાયરલ થઈ રહ્યું છે। જયેશ રાદડિયાએ વિરોધીઓને જવાબ આપતા ત્યાં સુધી વાત કરી દીધી છે કે ચૂંટણીમાં પડકાર ન હોય તો એને ચૂંટણી જ ના કહેવાય, સહેલી ચૂંટણી હોય તો એને ચૂંટણી જ ના કહેવાય, પડકાર હોય એને જ ચૂંટણી કહેવાય। આગળ એ પણ કહ્યું કે જેવા ઘા આવશે તેવા ઘા દેવાની તૈયારી છે અને જેવા બોલર હોય તેવા બેટ્સમેન ફટકાબાજી કરે, સ્વિંગ બોલર આવે તો એ પ્રકારે રમે, ફાસ્ટ બોલર આવે તો એ પ્રકારે રમે, એ પ્રકારની વાત જયેશ રાદડિયાએ કરી છે। આપને જણાવી દઉં કે જયેશ રાદડિયાનું નામ વિસાવદર અને ગોંડલ આ બંને વચ્ચે ફસાયું હતું અને ભારતીય જનતા પાર્ટીના કેટલાય નેતાઓ જયેશ રાદડિયાનું ટાઢા પાણીએ ખસ કાઢવાની ફિરાકમાં છે। વાત એ છે કે જયેશ રાદડિયાનું કદ દિન પ્રતિદિન વધી રહ્યું છે। મંત્રી નથી છતાં પણ મંત્રી જેવો ઠાઠ જયેશ રાદડિયાનો છે અને આ જ કારણોસર આવનાર સમયમાં તેનું કદ વેતરવા માટે ઘણા નેતાઓ તૈયાર છે। આવનાર સમયમાં મંત્રીમંડળમાં વિસ્તરણ થાય, જયેશ રાદડિયાને જગ્યા મળે, પરંતુ તેનો વિરોધ કઈ બાબતે કરવો, જયેશ રાદડિયાની નેગેટિવિટી કઈ ગણાવવી, જયેશ રાદડિયાનું નકારાત્મક પાસું કઈ ગણાવવું, આ તમામ કારણોસર જયેશ રાદડિયા જો વિસાવદર જીતાડવામાં અસફળ રહે, જયેશ રાદડિયાની સામે ગોપાલ ઇટાલિયા હોહરવા નીકળે તો પછી લોકો કહી શકે, નેતાઓ કહી શકે કે જયેશ રાદડિયા પહેલા જેવા નથી, જયેશ રાદડિયાનો દબદબો ઘટ્યો છે, તેનું પાણી મપાઈ ગયું। ગોંડલની પણ વાત કરી લઈએ કે ગોંડલમાં પણ જયેશ રાદડિયાનું નામ ચર્ચાયું હતું। નિખિલ ડોંગા આજકાલ તેના જેલ જવાની ચર્ચા છે, તેના સમર્થકો સતત તેની ચિંતા કરી રહ્યા છે કે આને ઉપાડી ન જાય પોલીસ, પરંતુ આ તમામ પાછળ એટલે કે યુદ્ધ એજ કલ્યાણ ગ્રુપના સમર્થકો અને જયેશ રાદડિયાના સમર્થકો આ બંને સમાન છે, ઘણા સમર્થકો, અને યુદ્ધ એજ કલ્યાણ ગ્રુપમાં જયેશ રાદડિયાની અસર પણ પડી શકે, પરંતુ તે કેમ રસ નથી લેતા એ પણ સવાલ ભૂતકાળમાં થઈ ચૂક્યો છે। શું જયેશ રાદડિયા સમાજ અને પાર્ટી વચ્ચે ગોંડલમાં પીસાઈ રહ્યા છે? આ વાત વિશે ભૂતકાળમાં વાત કરી હતી, એટલે કે ગોંડલ અને વિસાવદર આ બંનેને લઈ જયેશ રાદડિયા પર માછલા ધોવાતા હતા, સવાલો થતા હતા અને જયેશ રાદડિયાએ આખરે વિસાવદરથી તેનો જવાબ આપ્યો છે। આપણે વિસ્તારથી વાત કરવી છે જયેશ રાદડિયા વિશે, કઈ રીતે કિરીટ પટેલની ઢાલ બનશે, ગોપાલ ઇટાલિયાને પડકાર આપશે અને આવનાર સમયમાં કેટલી અસર થઈ શકે છે, આ તમામ બાબતે વિસ્તારથી વાત કરવી છે। આ પહેલા તમે સાંભળો કે જયેશ રાદડિયા શું બોલ્યા હતા। સારું કામ કરવા માટે આપણે રાજનીતિ અંદર આવ્યા છે, બાકી ઉઠીને તમારે વિડિયા બનાવીને મોકલાઈ રાખવાના, ફરકાઈવા જ રાખવાના, એવી રાજનીતિ છે ને એ થોડોક ટાઈમ હાલે। બાકી પડકારો તો રાજનીતિ હોય ને, ચૂંટણીમાં પડકારો તો આવતા જ હોય। છેલ્લી ચૂંટણી હોય ચૂંટણી ન કહેવાય, અમે અનેક ચૂંટણીઓ લઈ રહ્યા છે પડકારવાની, અને સમય જેવી આવે ને જેવો સામે ઘા આવે ને એવો ઘા દેવાની તૈયારી હોય જ અમારે। અમે બોલો કેવો જોઈએ, જેવો સ્પિન આવે તો એ પ્રમાણે બેટ ઉપાડે, ફાસ્ટ આવે તો એ પ્રમાણે બેટ ઉપાડે, અમને બધું આવડતું રાજનીતિ। આપે સાંભળ્યું કે જયેશ રાદડિયા શું બોલ્યા। અમુક સેકન્ડનો વિડીયો બહાર આવ્યો છે, પરંતુ આ અમુક સેકન્ડ વિસાવદરમાં ખૂબ જ અસર કરી શકે છે। તેમણે એ પણ કહ્યું કે ઘણા બધા વિડીયો વાયરલ કરે છે, ઘણા બધા રોજ પડેને વિડીયો મૂકે, આ ઈશારો કદાચ ગોપાલ ઇટાલિયા તરફ પણ હતો। ગોપાલ ઇટાલિયા જે દિવસે ને દિવસે વિડીયો મૂકે, જેમ કે કિરીટ પટેલના કૌભાંડના વિડીયો હોય કે પછી કોઈ પણ એક નાની બાબતને લઈ ભારતીય જનતા પાર્ટી ભૂલ કરે। બીજી વાત એ પણ છે, એણે પોતાના વિરોધીઓને પણ જવાબ આપી દીધો છે। તમે જુઓ કે જયેશ રાદડિયા કોઈ સામાન્ય હસ્તી નથી। જયેશ રાદડિયા એટલે સૌરાષ્ટ્રના સહકાર ક્ષેત્રનો એક મોટો ચહેરો, વિઠ્ઠલભાઈ રાદડિયાનો દીકરો, પાટીદાર સમાજમાં મોટું નામ, અને વિઠ્ઠલભાઈના દીકરા છે, પોતાનું વર્ચસ્વ છે, એટલા માટે જ તે નરેશ પટેલ જેવા પાટીદાર આગેવાનને પડકારે છે નામ લીધા વગર। વાત એ છે કે આ જયેશ રાદડિયા આમ તો રાજકોટ પૂર્વથી પોતાની પહેલી ચૂંટણી હારી ગયા હતા, ત્યારબાદ તેમણે ધોરાજીથી શરૂઆત કરી, પક્ષ પલટો કર્યો, જેતપુરથી ધારાસભ્ય રહ્યા,
પછી 12, 17 અને 22માં જીત્યા. અને વાત એ છે કે એમના વિસ્તારમાં પણ એમની સામે ભારતીય જનતા પાર્ટીનું એક જૂથ કામ કરતું હોય તેના સમાચાર સતત મળતા રહ્યા છે. ઘણી વખત તો તેવા પણ સમાચાર આવે કે ભાઈ જયેશ રાદડિયા જેતપુર ખાલી કરી રહ્યા છે, પણ આ જયેશ રાદડિયા એમ જેતપુર ખાલી કરે એ વાતમાં દમ નહીં. જો એ વિસાવદર જીતાડી શકે તો પછી જેતપુર પોતાની બેઠક તો જાળવી જ શકે ને. આવનાર સમયમાં એ ખબર પડી જશે. પણ વાત એ છે કે કિરીટ પટેલની ઢાલ જયેશ રાદડિયા બનીને બેઠા છે. તમે જુઓ, તમે તેમની ગતિવિધિ જુઓ. જયેશ રાદડિયા કિરીટ પટેલની સાથે જોવા મળે છે. બંને જૂના મિત્ર છે, બંને સાથે રાજકારણમાં પ્રવેશ લીધો, બંને સાથે અભ્યાસ કર્યો અને કિરીટ પટેલ પર વિઠ્ઠલભાઈ રાદડિયાના આશીર્વાદ છે. આ બંને જૂના મિત્ર છે અને એકબીજાને મદદ કરે સ્વાભાવિક છે. જયેશ રાદડિયા પોતાનું એડી ચોટીનું જોર લગાડી દેશે કિરીટ પટેલને જીતાડવા માટે. બીજી એક મહત્વની વાત એ છે કે 2022માં પણ તેમણે મહેનત તો કરી જ હતી, પણ આ વખતેની મહેનત કદાચ અલગ હશે. ગોપાલ ઇટાલિયા પેટા ચૂંટણી લડે છે તો તમે જુઓ કે બીજા મંત્રીઓ પણ ફ્રી છે, બીજા ધારાસભ્યો પણ ફ્રી છે ભારતીય જનતા પાર્ટીના. સામાન્ય ચૂંટણી હોય તો પોતપોતાની વિધાનસભામાં પણ કામ હોય. જેમ કે 27માં ગોપાલ ઇટાલિયા લડ્યા હોત તો પછી જયેશ રાદડિયાને પોતાની જેતપુર વિધાનસભામાં પણ કામ હોય. પણ આ વખતે તો ફ્રી છે, નવરા છે. અત્યારના તો એવી કોઈ મોટી બીજી ચૂંટણી પણ નથી, તો પોતે કામ કરી શકે અને અન્ય ધારાસભ્યોને પણ એ વિસ્તારમાં લાવી શકે. કિરીટ પટેલ જૂના મિત્ર છે અને આ જ કારણોસર જયેશ રાદડિયા તેની માટે થતા તમામ પ્રયત્ન કરશે. અને ચૂંટણી આવતા ગોપાલ ઇટાલિયાની સામે જયેશ રાદડિયા ચહેરો બની જાય તો પણ નવાઈ નહીં. એક વાત એ છે કે સહકાર ક્ષેત્ર સાથે આ બંને ચહેરા જોડાયેલા છે અને વિસાવદરમાં ખેડૂત ખૂબ મોટી વોટ બેંક છે. અને ભલે વિસાવદરમાં ભારતીય જનતા પાર્ટી જીતી ના હોય પણ સમય સાથે તેના મત તો વધ્યા છે. ભલે એનો વોટ શેર છે એ આગળ પાછળ રહ્યો હોય. જયેશ રાદડિયા કિરીટ પટેલ માટે ખૂબ મહેનત કરશે અને આ ગોપાલ ઇટાલિયા આમ આદમી પાર્ટી અને તેના સમર્થકો માટે એક લાલ બત્તી સમાન વાત છે. તેનું કારણ એ છે કે કિરીટ પટેલને તમે હરાવી શકો, તમે કિરીટ પટેલની સામે મોરચો માંડી શકો, પણ તમે જયેશ રાદડિયા સામે મોરચો માંડો તો સીધી વાત વિઠ્ઠલભાઈ રાદડિયા સાથે સંકળાય અને સીધી વાત સમાજ સાથે આવે. ગોપાલ ઇટાલિયાનું 100% ડેરિંગ કહેવાય. એક સામાન્ય ઘરથી આવતો વ્યક્તિ આટલા મોટા વ્યક્તિઓને પડકાર આપે, એક સામાન્ય ઘરથી આવતો વ્યક્તિ આ પદ સુધી પહોંચે, આ સ્ટેજ સુધી પહોંચે અને તેને હરાવવા માટે ભારતીય જનતા પાર્ટીને આટલા લોકો મૂકવા પડે, જયેશ રાદડિયા જેવા દિગ્ગજને મૂકવા પડે. પણ એ કરવું પડે તેમ છે. જો ન કરે તો ગોપાલ ઇટાલિયા જીતી જાય અને ગોપાલ ઇટાલિયા જીતે તો ફક્ત કોંગ્રેસને પરસેવો પડે 27માં એ વાત નથી, ભાજપને પણ ફીણ આવી જશે. એનું કારણ એ છે કે પછી જુનાગઢ વિસ્તારમાં જે આમ આદમી પાર્ટી પગપેસારો કરશે એ કદાચ ભૂપત ભાયાણીના સમયમાં થયો એટલે થોડો સમય માટે ધારાસભ્ય રહ્યા એની કરતાં પણ વધારે હશે. આવનાર સમયમાં જયેશ રાદડિયા સામ દામ દંડ ભેદ તમામનો ઉપયોગ કરશે, પણ વાત એ જ છે કે ગોપાલ ઇટાલિયા હારવા જોઈએ. તેમણે પોતાની વાતમાં એક મહત્વની વાત કરી છે કે જેવા બોલર આવે એ પ્રકારે બેટિંગ કરવાની હોય. એટલે કે મજબૂત બોલર આવે તો પછી ફ્રન્ટ ફૂટ પર આવીને રમવાનું હોય અને મજબૂત બોલર છે અને નામ છે ગોપાલ ઇટાલિયા. આ જ કારણોસર રાદડિયા પણ ફ્રન્ટ ફૂટ પર આવીને રમી રહ્યા છે. તમે જુઓ કે ચૂંટણીને હજુ થોડા દિવસો છે, આ પહેલા રાદડિયા હવે ખુલ્લીને બોલી રહ્યા છે. જેમ સમય નજીક આવશે તેમ વધુ બોલશે અને કિરીટ પટેલ એક આખી વ્યૂહાત્મક દ્રષ્ટિએ આગળ વધી રહ્યા છે. તમે જુઓ કે એને ટિકિટ મળી ત્યારબાદ તેમણે ભયંકર પ્રચાર શરૂ કરી દીધો. બધું કદાચ નક્કી હોય એ પ્રકારે જોવા મળી રહ્યું છે. બીજી વાત એ પણ છે કે ત્યાં જે આખું જાતિગત સમીકરણ છે તેને પણ પોતાની સાથે રાખીને ચાલી રહ્યા છે. એ વિશે અમે અલગ વિડીયો બનાવીશું, તમારા સુધી પહોંચાડીશું. પણ વાત એ જ છે કે જયેશ રાદડિયા કિરીટ પટેલને જીતાડવા માટે મહેનત કરી રહ્યા છે. કિરીટ પટેલ જીતે તો જયેશ રાદડિયા પણ સૌરાષ્ટ્રમાં વધુ મજબૂત થાય અને કિરીટ પટેલ હારે તો જયેશ રાદડિયાની છબી પણ ખરડાય. તેનું કારણ એ છે કે જયેશ રાદડિયા આ ચૂંટણીમાં પ્રભારી છે, સીધી રીતે જોડાઈ ચૂક્યા છે અને જયેશ રાદડિયા પ્રભારી હોય. તમે જુઓ કે કોઈ વ્યક્તિ ખુલીને બહાર આવે, એક વખત મેદાનમાં પડી જાય ને પછી એની આબરૂનો સવાલ હોય. જયેશ રાદડિયા જો કાર્યક્રમમાં એટલી હાજરી ન આપતા હોય, ભાષણ એટલા બધા ન કરતા હોય, વિરોધીઓને સીધા પ્રહાર ન કરતા હોય તો માનીએ કે જયેશ રાદડિયા આ ગેમમાં જ નથી, કદાચ તેમને જ રસ નથી, પણ એ ગેમમાં છે અને તેણે વિરોધીઓ પર પ્રહાર કરીને
આ ચૂંટણી છે એ વધુ રસપ્રદ બનાવી છે. હવે જયેશ રાદડિયા કિરીટ પટેલને જીતાડવામાં સફળ ન રહે તો તેમનું પણ નાક કપાય અને આવનાર સમયમાં મંત્રીમંડળના વિસ્તરણમાં તેમને પણ અસર પડે. તમે જુઓ કે જયેશ રાદડિયાનું જેતપુર અને વિસાવદર વચ્ચે ખૂબ અંતર છે. જો જયેશ રાદડિયા વિસાવદરની ચૂંટણી જીતાડે તો એ પણ પ્રસ્થાપિત થાય કે જયેશ રાદડિયા ફક્ત જેતપુર નહીં પરંતુ અન્ય વિધાનસભાઓમાં પણ અસર પાડી શકે છે અને તે ખરા અર્થમાં એક વર્ચસ્વ દિગ્ગજ મોટું વર્ચસ્વ ધરાવતા નેતા છે. એ સાબિત કરવા માટે જયેશ રાદડિયા બેશક મહેનત કરશે. વાત રહી ટાઢા પાણીએ ખસ કાઢવાની, તો જયેશ રાદડિયાને ખબર છે કે તેઓ ભૂલ કરશે તો ભારતીય જનતા પાર્ટીમાં તેનું પત્તું કાપવા માટે, તેનું કદ વેતરવા માટે નેતાઓ તૈયાર છે. આ જ કારણોસર તે વિચારીને સાવધાનીથી આગળ વધી રહ્યા છે અને તેમને એ પણ ખબર છે કે આ ચૂંટણી જીતીશ ત્યારબાદ તેમની તારીફ કેટલી થશે, આ ચૂંટણી જીતીશ ત્યારબાદ તેનું માન સન્માન ભારતીય જનતા પાર્ટી અને લોકો વચ્ચે કેટલું વધશે. આ જ કારણોસર તેઓ આમાં ખુલીને પડ્યા છે. ટૂંકમાં વાત એ છે કે ગોપાલ ઇટાલિયા સામે કિરીટ પટેલ નહીં પરંતુ જયેશ રાદડિયા ઉમેદવાર હોય એ અત્યારથી લાગી રહ્યું છે. આવનાર દિવસોમાં આ વધુ આપણને જોવા મળશે અને ગોપાલ ઇટાલિયા પણ આ વાત પણ તમે લખીને રાખો કે ગોપાલ ઇટાલિયાને જ્યારે ખબર પડશે કે પાણી માથેથી જઈ રહ્યું છે ત્યારે ગોપાલ ઇટાલિયા જયેશ રાદડિયા પર પ્રહાર કરતા પણ નહીં ખચકાય. આ ગોપાલ ઇટાલિયા છે, આ રાજ્ય ગૃહમંત્રીને ના છોડે તો એ પછી જયેશ રાદડિયાને પંપાળે તે વાતમાં દમ નહીં. જયેશ રાદડિયા વધારે બોલશે તો ગોપાલ ઇટાલિયા પણ સીધા પ્રહાર કરશે. એણે જૂની ચૂંટણીમાં પણ જયેશ રાદડિયાને લઈને કહ્યું છે કે તો અદા આયાતી છે, પોતે પણ આયાતી છે પણ તેમને પણ આયાતી ગણાવ્યા હતા. એટલે કે આ સમગ્ર વાત છે. આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. કોણ ટાઢા પાણીએ ખસ કાઢશે, જયેશ રાદડિયા કે પછી ભારતીય જનતા પાર્ટીના તેના વિરોધી નેતા? શું જયેશ રાદડિયા સરળતાથી ગોપાલ ઇટાલિયાને હરાવીને પોતાનું વર્ચસ્વ સાબિત કરશે કે પછી ભારતીય જનતા પાર્ટી એ રાહ જોઈ રહી છે, તેના નેતાઓ રાહ જોઈ રહ્યા છે કે જયેશ રાદડિયા હારે અને ત્યારબાદ આપણે તેની સામે એક મોરચો માંડીએ, એક લોબિંગ શરૂ કરીએ? આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. કોણ જીતી શકે છે? જયેશ રાદડિયા દમખમથી મહેનત કરે તો શું ગોપાલ ઇટાલિયા હારી શકે છે? આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. આ વિડીયો પસંદ આવ્યો હોય, માહિતી પસંદ આવી હોય, લાઈક કરજો, શેર કરજો. ધન્યવાદ.